ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वागीशाद्यासु मनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तं नमामि गजाननं। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। તો આપણે પ્રાતસ્મરણ સ્તોત્રનો પ્રારંભ કર્યો છે. એના 3 શ્લોકો છે જે પ્રાતઃકાળમાં આત્માનું ધ્યાન કરવા માટેના આ શ્લોકો છે. તો આપણે પહેલો શ્લોક વાંચીએ. આ કયું ગયા વખતે મેં વિગતવાર સમજાવ્યું કે આ પ્રાતસ્મરણ સ્તોત્ર એ આત્માના ધ્યાન માટેના છે. એટલે નિધિધ્યાસનના આ શ્લોકો છે. નિધિધ્યાસન એટલે આત્માનું ધ્યાન, આત્માનો પરિચય પ્રાપ્ત કરવો, આત્મા સાથે સમય કાઢવો અને સૌથી પહેલાં તો આત્માની ઓળખ પ્રાપ્ત કરવી. ઓળખ, આત્માને જ ઓળખીએ. આ ચર્ચા પ્રમાણે આપણે જોઈશું કે આપણે આપણા જે વાસ્તવિક સ્વરૂપ છે, જે રિયલ સ્વરૂપ છે એને તો જાણતા જ નથી, અને જે આગંતુક સ્વરૂપ છે, આવનારું, જનારું, બદલનારું, એને જ આત્મા માનીએ છીએ. એટલે ત્યાં જ જીવનની સૌથી પહેલી ભૂલ છે. હવે જ્યારે આપણે આપણી જાતને જ સાચી રીતે ન ઓળખતા હોઈએ, પોતાના સ્વરૂપને જ સાચી ઓળખ ન હોય તો ક્ષણે ક્ષણે જીવનમાં ભૂલો થવાની જ છે. આપણા વિશેના નિર્ણયો, ક્ષણે ક્ષણે આપણા વિશેની માન્યતાઓ, આ બધું જ ખોટું હોય. અને જ્યારે મારા વિશેની માન્યતા ખોટી હોય, મારા વિશેની સમજ ખોટી હોય, પછી હું જે બધા નિર્ણય કરું એ પણ એના ઉપર જ આધારિત હોય. એટલે એમાં જીવનમાં કાંઈ ખરેખર જોઈએ ને તો કોઈ વસ્તુ સાચી દિશામાં આપણી પ્રગતિ નથી થતી, કોઈ સાચી દિશા આવતી જ નથી. એક નિર્ણય ખોટો, બીજો નિર્ણય ખોટો, ત્રીજો નિર્ણય ખોટો. એટલે ઘણીવાર નહીં, અજ્ઞાનમાં તો આ જ છે કે જીવન એટલે એક પછી એક ભૂલોનો સરવાળો, એક પછી એક ભૂલ, ભ્રમ, ખોટી સમજ, ખોટા નિર્ણય, એનો સરવાળો. એટલે આખું જીવન એવું જ હોય છે. અને એક જીવન જ્યારે આવું હોય તો આપોઆપ પછીનું જીવન પણ આવું જ હોય. જો પાછલું જીવન એવું જ હતું એટલે એની સાથે જ જન્મ્યા, ખોટા સમજ, ખોટા નિર્ણયો એની સાથે જન્મ્યા. હવે આ જીવનમાં પણ ચલો થોડો ઉઘાડ થાય કે ચલો આપણે કંઈક સત્સંગ કર્યો, આવા કંઈક વર્ગો ભર્યા, કંઈક આવું વાંચ્યું તો થોડી સમજ આવી, પણ એ સમજ પાકી ન થાય. એ સમજ જો આપણે પાકી ના કરીએ અને એના એ ભ્રમ, આત્મા વિશેના, પોતાના વિશેના ભ્રમ, ખોટી સમજ, ખોટી ઓળખ, આધાર કાર્ડ જ ખોટું, પોતાની સમજ જ
બિલકુલ ખોટી હોય છે, બિલકુલ તદ્દન ખોટી હોય છે. તો પછી તમે વિચાર કરી શકો કે પછીનું જીવન એ આવું જ જવાનું. પછીનું મીન્સ કે ભવિષ્યના જન્મોમાં કોઈ ભલીવાર નહીં વળે. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે આત્માની ઓળખ પ્રાપ્ત કરીએ, જે છે એ બરોબર જાણો, હું કોણ છું એ બરોબર જાણો, અને નિધિધ્યાસન દરરોજ એનું ધ્યાન, એ જ ધ્યાન સાચું છે. એ ધ્યાન કરો, એ પાકું કરો. અને આપણે ગયા વખતે કર્યો, હું શું છું એ બરોબર ઉતારું, અને હું જે નથી એને દૂર કરવું, એ દૂર કરવું પડે. હું જે નથી એને મનથી, સમજમાંથી કમ્પ્લીટલી ભૂસી નાખો. એ પાછું ન આવવું જોઈએ, એ દ્રઢ ન થવું જોઈએ. હું સ્ત્રી છું, પુરુષ છું, વ્યક્તિ છું, મનુષ્ય છું, અધૂરો છું, જન્મ છે, મૃત્યુ છે, આ બધું તો તદ્દન ખોટું, ટોટલી રોંગ. એટલે આને ચાલુ રાખીએ તો કંઈ નથી થવાનું. એટલા માટે અહીંયા બહુ સરસ આ રીતે માત્ર 3 શ્લોકમાં, પણ 3 શ્લોકને પણ આપણે બરોબર સમજીએ તો આપણને આપણી સમજ દ્રઢ થશે. તો પહેલાં કયો, ચલો શ્લોક વાંચીએ અને આગળ વધીએ. એટલે આને બહુ સિરિયસલી લેવાનું, આ બધી વસ્તુને સિરિયસલી લેવાનું. ઘણીવાર શું થાય છે કે ભાઈ આ તો ક્લાસ છે ને મન થાય તો આવું, મન થાય તો ન આવું, ને સમય મળે તો તમે વિચાર કરો આપણને કોના માટે સમય નથી મળતો? કઈ વસ્તુ બીજી પ્રધાન બની જાય છે. જીવનની આડી અવળી વસ્તુઓ જે સાચી જ નથી એ પ્રધાન બની જતી હોય છે, હે ને? એટલે આને બહુ સિરિયસ ગંભીરતાપૂર્વક લેવું પડે. પ્રાતસ્મરામિ રુધિ સંસ્ફુરતાત્મતત્વમ સચ્ચિત સુખમ પરમહંસ ગતિમ તુરીયમ યત સ્વપ્ન જાગર સુષુપ્તમવૈતિ નિત્યમ તદ્બ્રહ્મ નિષ્કલમહં ન ચ ભૂતસંગઃ. પ્રાતસ્મરામી, પ્રાતસ કાળે, વહેલા સમયે, અથવા આપણે ગયા વખતે વહેલી સવારે, કારણ કે એ સમય બહુ શાંત હોય, પવિત્ર હોય, સાત્વિકતા હોય. એટલે આજુબાજુના વાતાવરણમાં જે હોય એ મને અસર કરે, આપણા મનને અસર કરે. પણ પ્રોવાઇડેડ આપણે પ્રાતઃકાળે ઉઠી શકતા હોઈએ તો. હવે આપણું જીવન અત્યારે એવું થઈ ગયું છે કે રાત્રે મોડે સુધી જાગતા હોઈએ, કામ ચાલતું હોય, આ બધું, તો આપણે બહુ વહેલા ના ઉઠી શકીએ. પણ આનો અર્થ પછી આપણે જરા ફેરવવો પડે. વહેલી સવારે ઉઠીને આ થાય તો બેસ્ટ. પણ એવું ના થતું હોય તો જ્યારે પણ આપણે ઉઠીએ, સારી ઊંઘ લઈને ઉઠ્યા હોય, ફ્રેશ હોઈએ, ત્યારે આ વસ્તુ કરવાની. જ્યારે આપણું માઇન્ડ ફ્રેશ, જ્યારે આપણા મનમાં આ કરવાનું ગમે, પોતાની સાથે બેસવાનું ગમે. ઘણીવાર આપણે જ આપણાથી જો ભાગતા હોઈએ તો આ ના થાય. તો પોતાની સાથે બેસવાનું ગમે, ફ્રેશ હોઈએ, બધા કામ પતી ગયા હોય. ઘણીવાર શું થાય છે, કામ પત્યા ના હોય તોય ટેન્શન રહે, એટલે આમાં મન ન લાગે, આ કરવાનું છે, આ કરવાનું છે, આ કરવાનું છે. એટલે ઘણા એવું જ પસંદ કરતા હોય છે, બધા પહેલાં કામ પતાવી દો. પણ બધા કામ પતાવીને જો ઊંઘ આવી જવાની હોય તો નહીં. એટલે ફ્રેશ તો રહેવાનું જ. હા, તો મોટાભાગનું જરા માઇન્ડ ફ્રેશ રહે એવી રીતે બેસવા, બધું થશે, કશું અટકી નથી જવાનું. આ કરો પહેલાં, હા અગત્યનું છે. બધા કામ તો રોજના છે જ, એ તો થશે જ. અને આ જાણી લીધું, સમજી લીધું તો આપણે જીવન જીતી ગયા. એટલે આ સુખની ચાવી છે. એટલે આ તો કરવું જ જોઈએ. એવા એટલે ત્યારે હું કોનું સ્મરણ કરું? રુધિ સંસ્ફુરત આત્મતત્વમ, હૃદયમાં સતત સ્ફુરી રહેલા, હૃદયમાં સતત પોતાની હાજરી નોંધાવી રહેલા હું
આ હું ક્યારે નથી હોતો, હંમેશા હોય છે. ઓલવેઝ, હંમેશા હું તો હોય જ છે. તો આ હુંને ધ્યાન કરો. આત્મ તત્વમ, આત્માના તત્વને, એટલે આત્માનું સાર તત્વ, મારું સાર તત્વ જે મેઇન વસ્તુ છે. પછી આપણે જોઈશું ઘણું બધું તો નકામું છે, ઘણું બધું તો આવનારું જનારું છે, ઘણું બધું તો આ વેશનું છે, એ બધાને નહીં, પણ આ બધું જેના કારણે છે એ સાર કોર આપણું મેઇન વસ્તુ જે છે એનું સાર, એને જેમ સુવર્ણ અલંકારનું સાર તત્વ કોણ? સુવર્ણ. ઘડાનું સાર તત્વ કોણ? માટી. લાકડા ફર્નિચરનું સાર તત્વ લાકડું. એવી રીતે અહીંયા બધાનું સાર તત્વ એ છે આત્મા. તો એનું એનું હું સ્મરણ કરું. હા, એટલે બેસીને આપણે આ પ્રકારે હું જે છું એને જ ઓળખવા માગું છું એવી પ્રકારનો મનમાં નિશ્ચય કરી અને બેસવાનો. અચ્છા, પછી હવે એની ઓળખ આપતા જાય છે. સચ્ચિત સુખમ, એ કેવું છે? સત, ચિત અને સુખ સ્વરૂપ. જુઓ, હવે જે શાસ્ત્રમાં જેને કેવી રીતે કહે છે? સત્યમ, જ્ઞાનમ, અનંતમ બ્રહ્મ. એ પ્રકારે તૈત્તરીય ઉપનિષદ આત્માની ઓળખ આપે છે. થોડું વધારવું પડશે. સત, ચિત, સુખમ, સત્યમ, જ્ઞાનમ, અનંત, એટલે આત્માનું આ રિયલ સ્વરૂપ છે. હું છું. સત એટલે હોવાપણો. હોવાપણો એ હંમેશા છે. આ સમજો બરોબર. આત્મા હંમેશા છે, એ ક્યારેય નથી એવું નથી થવાનું. છે, 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 જ્યાં જ્યાં છે એ આત્મા છે. સત સ્વરૂપ એટલે મારા માથામાં સસલાનું સિંહ, મારા માથામાં શિંગડા નથી, એ શિંગડા નથી. એ નથીનું ધ્યાન નથી કરવાનું, પણ શેનું ધ્યાન કરવાનું? છે, છું, છું, છું. આ છે એનું એ સ્વરૂપમાં આવે છે. છે પણ એના સ્વરૂપમાં છે. પછી બીજું એના શું સ્વરૂપમાં છે? સચ્ચિત. ચિત્ત એટલે ભાસે છે. જુઓ, સમજો, આ છે ને એની મને ખબર છે. હું છું એની મને ખબર છે કે નથી ખબર? ખબર છે બધાને. કોઈને પૂછવું પડે છે? એ ભાઈ હું છું કે નહીં? તમે જવાબ આપો ને. હું છું કે નહીં? તમે જવાબ આપો. હવે પૂછી લેવા દે, મમ્મીને પૂછી લે દો, બીજાને પૂછી લો. ખબર નહીં હો ભાઈ હું છું કે નહીં, ખબર નહીં. આવું કોઈ નથી કહેતું. કેમ? એ મોટી વસ્તુ જાહેર કરે છે, જણાવે છે કે હું છું એની મને ખબર છે. એ ક્યારે હોય? જ્યારે એના સ્વરૂપમાં હોય. જણાવવા માટે કોઈને પૂછવું નથી પડતું, પોતાની જાતને જણાવે છે. હું છું, હું છું, હું છું. અમારું સ્વરૂપમાં છે. સ્વયં જ્યોતિ. કેવું છે? સ્વયં પ્રકાશ, સ્વયં સ્વરૂપ. આ બહુ મોટી વસ્તુ છે. આ બિચારી કોઈ વસ્તુ પોતાને જણાવી નથી શકતી. બધું જડ છે. જ્યારે આત્મા કેવો છે? ચેતન, ચૈતન્ય, પ્રકાશ એનું સ્વરૂપ છે. જડતા ત્યાં નથી, અંધારું ત્યાં નથી. સચ્ચિત. પછી બીજી મોટી વસ્તુ સુખમ. સુખમ, સચ્ચિત સુખમ. બીજા શબ્દોમાં કહીએ તો અસ્તિ ભાતિ પ્રિયમ. આ પ્રિયમ એટલે આનંદ. આ બધું આવ્યું આમાંથી. સત્યમ, જ્ઞાનમ, અનંતમ બ્રહ્મ. બ્રહ્મની ઓળખ આપતા આ કહ્યું ત્યાં તૈત્તરીય ઉપનિષદના મંત્રમાં. સત્યમ હંમેશા છે, હંમેશા. જ્ઞાનમ, જ્ઞાન સ્વરૂપ એટલે પ્રકાશ સ્વરૂપ. અને પછી અનંતમ. અનંતમ એટલે જેનામાં કોઈ પ્રકારની મર્યાદા નથી. નો મર્યાદા. સમયની મર્યાદા નહીં, કાળની મર્યાદા નહીં,
વસ્તુત્વની મરી. વસ્તુત્વ એટલે એક વસ્તુ આવડે, બીજી વસ્તુ ન આવડે, અથવા હું અહીં સુધી ત્યાં નહીં, આવી કોઈ મર્યાદા નથી. હંમેશ માટે છે, ભાસે છે અને પ્રિય છે. આ પ્રિયપણું આત્માનું સ્વરૂપ છે. સુખ જ એનું સ્વરૂપ છે. હવે જેનું સ્વરૂપ સુખ હોય, આનંદ હોય, પ્રિયતા હોય, અને કેવું સુખ, અનંત, જેમાં કોઈ લિમિટ નથી, એને સુખ શોધવાની જરૂર ખરી? એને સુખ શોધવાની જરૂર ખરી? સુખ જ છે. સુખ સુખને શોધે, એવું થયું ને. જો આપણે સુખની રાહ જોતા હોઈએ, અથવા એ મને મળે એ માટે પ્રયત્ન કરતા હોય, બધા એના જ પ્રયત્ન કરે છે. સુખ શોધો, સુખની રાહ જુઓ, ભવિષ્યમાં આવશે એવું કંઈક કરો, આવું બધી આ પ્રયત્નો હોય છે. તો શાસ્ત્ર શું કહે છે? એ તો તું જ છે. એક વસ્તુ જેના માટે બધા પ્રયત્ન કરે છે એ તો હું છું જ. આ સાંભળીને બહુ રાહત થઈ જવી જોઈએ. ઓ એવું છે, તો પતી ગયું, મારે કંઈ કરવા પણ જ રહ્યું નહીં. સુખ અને આનામાં વિશ્વાસ, કારણ કે આ શાસ્ત્રોના શબ્દો છે, પ્રમાણના શબ્દો છે. એટલે ના કહે છે તો ખરા, પણ મને ખબર, હું માનતી નથી. આપણે શું કહીએ, કહે છે તો ખરું શાસ્ત્ર, પણ મને માનવામાં નથી આવતું. એ એટલા માટે માનવામાં નથી આવતું કારણ કે હું જે નથી એને હું માનું છું. અને હું જે નથી, આ શરીર, આ મન, આ બુદ્ધિ, એમાં દુઃખ છે, મર્યાદા છે, બહુ છે દુઃખ. ઘણાને બિચારાને પગ દુખ્યા જ કરે, કમર દુખ્યા જ કરે, માથું દુખ્યા જ કરે, કંઈક કંઈક દુખ્યા કરે. ઘરમાં દુઃખ, બહાર દુઃખ, બધે દુઃખ જ હોય છે. પણ એ ક્યાં છે? શરીરમાં અને વ્યક્તિત્વમાં, એટલે કે મનમાં, બુદ્ધિમાં, ત્યાં બધે છે. પણ એને હું ક્યાં? મર્યાદા ત્યાં છે. પણ એને હું શું માનું છું? મારી મર્યાદા. એટલે દુઃખ લાગે છે. એટલે સુખ શોધીએ છીએ એટલા માટે શોધીએ છીએ કે હું માનું છું મારામાં નથી. હવે જેમાં માનું છું કે નથી એ તો હું છું જ નહીં. જેમાં માનું છું કે એમાં તો સુખ છે જ નહીં, એ શરીર હું નથી, મન હું નથી, અહમ હું નથી. આ શરીરમાં, મનમાં, બુદ્ધિમાં અહમ ભાવ સ્થાપિત કરી દીધો. એ હું છું, એ અહંકાર, એ તો હું છું નહીં. એટલે આ શાસ્ત્રના પ્રત્યેક શબ્દો આપણી પાસે બહુ કામ માગે છે. હા, કામ. કોનું કામ? બુદ્ધિનું કામ. બુદ્ધિને ચલાવવાની, બુદ્ધિનો પ્રયત્ન. શાસ્ત્ર કહે છે કે હું સુખ સ્વરૂપ છું, તો હું એ સ્વીકારી લઉં. પછી સમજવાનો કોશિશ કરો કે તો આ દુઃખ જે મને લાગે છે મનમાં છે, બુદ્ધિમાં છે, અહંકારમાં છે, એ હું નથી. છોડો. જે હું નથી એને છોડવાની હિંમત. ક્યાં છોડવાનું છે? ક્યાં છોડવાનું છે? આ શરીર છોડી શકીએ આપણે? છોડી શકીએ? ના છોડી શકીએ. એટલે ક્યાં છોડવાનું છે? મનથી. એટલે હું એ નથી. મનને બાજુમાં, કશું બાજુમાં મૂકવાની જરૂર જ નથી. એ હું નથી, બસ પતી ગયું. એનો ઉપયોગ કરો, પણ હું એ નથી. આટલું સમજવાની જરૂર છે. દરેક વસ્તુનો ઉપયોગ કરો. મને જે ભગવાને સાધન રૂપે આપ્યું છે, ઉપયોગ કરીએ. અને હું તો કહું શ્રેષ્ઠ ઉપયોગ કરો, જેવો તેવો નહીં. હા, મોટા ભાગના બુદ્ધિ વાપર્યા વગર જતા રહેતા હોય છે. ભગવાને બુદ્ધિ આપી, વાપરી જ નહીં. હે, વાપરે જ નહીં. વાપરે પણ શેમાં વાપરે? પૈસા કમાવામાં, નામ બનાવવામાં, છોકરા છૈયા પાછળ, આવા બધા પાછળ વાપરે તો છે. પણ એમાં કેટલી જોઈએ મને કહો? ચલો એ કંઈક થોડું ઘણું કરો બધું, એની ના નથી. પણ
જ્યાં વાપરવાની છે એમાં વાપરીને એમની એમ બુદ્ધિ લઈને જતા રહેતા હોય છે. તો બુદ્ધિ વાપરો, ક્ષણે ક્ષણે વાપરો. શું કરીએ? વિવેક. એટલે વિવેક બુદ્ધિનું કામ છે. વિવેક એટલે શું? કેમ છો કેમ નહીં ને, કેમ નહીં એવું નહીં. એવો વિવેક નહીં. કેવો વિવેક? હું એ નથી અને હું આ છું. સુખ હું છું, આ શરીર હું નથી, બુદ્ધિ હું નથી, આ વ્યક્તિત્વ હું નથી, આ શરીર એ તો વેશ છે. આવો સતત વિવેક, આ બુદ્ધિ વાપરી કહેવાય. આ શું કહેવાય? બુદ્ધિને વાપરવી પડે. એટલા માટે સવારે વહેલો સમય ફ્રેશ હોય ત્યારે તો બુદ્ધિ આપણે વાપરી શકીએ. બુદ્ધિનું કામ, બુદ્ધિ પાસેથી કામ લઈ શકીએ. બાકી તો એવા થાકેલા હોઈએ, ઊંઘી જઈએ. આવું વિચાર, આમાંય આ વિચારવું અઘરું છે. થોડું અઘરું તો ખરું જ ને. કોઈ દિવસ એવું કર્યું નથી એટલે અઘરું લાગે, એને કંટાળો આવે. મનને છે ને અઘરા અઘરા કામ નથી ગમતા. સરળ આપો, સરળ સરળ. નામ લીધા કર. નામ લો એની ના નથી, લ્યો એની હું ના નહીં પાડું, જરૂર લો. પણ નામ લઈને પછી આ કરો. શું કરવાનું? હું કોણ છું? શું આ શરીર છું? બાજુમાં 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 બધું મૂકતા જાઓ. આવી રીતે આ જ્ઞાન થશે. પાક્કું કરવાનું છે. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ. આવું કરવાથી જ વૈરાગ્ય આવે. શેના પ્રત્યે વૈરાગ્ય? હું જે નથી એના પ્રત્યે વૈરાગ્ય. વૈરાગ્ય એટલે મોઢું આમ ફેરવી લેવું એવું નહીં. યોગ્ય રીતે એનો ઉપયોગ કરો, પણ હું એ નથી. વૈરાગ્યવાળા બહુ બુદ્ધિમાન હોય, કે મૂર્ખ ના હોય. બહુ બુદ્ધિમાન લોકો હોય જેનામાં વૈરાગ્ય હોય. એને બધાનો ઉપયોગ કરતા આવડે, પણ ક્યાંય જોડાય નહીં, કશા સાથે જોડાય નહીં. અને બુદ્ધિ ના હોય એ જોડાઈ જાય. બધે જોડાઈ જાય એટલે શું? ત્યાં ત્યાં આસક્ત થઈ જાય. મારું મારું કર્યા કરે. આ જગતમાં કંઈ મારું કહેવા જેવું નથી, પણ બધામાં મારું મારું મારું, હું. અરે ભાઈ છોડો. જે હું નથી એ પહેલાં સમજો. એટલે કહ્યું કે પ્રાતઃકાળે વહેલા, મીન્સ કે ફ્રેશ હોઈએ. બોલવાનું, જો આપણે અંદર આવો વિચાર કરતાં કરતાં ઊંઘ આવતી હોય તો ધીમે ધીમે બોલો. હું શરીર નથી, શરીર મારા ઉપયોગનું સાધન છે. ધીમે ધીમે બોલો અંદર. કારણ કે આંખ બંધ કરીને આ બધું કરશો તો શક્ય છે ક્યારે જોકું આવી જશે ખબર નહીં પડે. તો કેવી રીતે કરવાનું? ધીમે ધીમે આવું બોલો. આવા કંઈક શ્લોક આવડતા હોય તો ગાઓ. મનોભૂત્યહંકાર ચિત્તાહિનામ. એટલે પછી ગાવામાં નહીં પડી જવાનું. આપણે શું કરવાનું? અર્થ સમજવાનો. હું આ નથી, હું જે નથી એની સાથે આ પ્રકારે એક અંતર કેળવો. ને દરરોજ અંતર નથી કેળવ્યું ને, નથી કેળવ્યું એટલે અત્યારે દ્રઢ આસક્તિ થઈ ગઈ છે. હવે એવી દ્રઢ આસક્તિ થઈ ગઈ છે તો હવે જોરદાર વિચાર, જેમ જેમ ઝાડ જૂનું હોય ને અને દ્રઢ થઈ ગયું હોય, મોટું પીપળાનું હોય, લીમડાનું હોય, એવા થડદાર એના થડ હોય. આ લીમડાના એના થડ તો કેવા હોય છે, આમ વાગી જાય તો એને કાપતાય વાર લાગે, બહુ વાર લાગે. એટલે તમારી કુહાડી બરોબર જોઈએ, ધારદાર. હવે તો પેલા મશીનો આવે છે, ધારદાર મશીનો. એમ હવે મારે શેનાથી આ બધી આસક્તિ કાપવાની છે? હા, પણ કેવા મનથી? જો દ્રઢ બુદ્ધિથી, જો શાર્પ બુદ્ધિથી, ધારદાર પેલી કુહાડી કરી, પેલી એની ધાર બરોબર કરો કુહાડીને, પછી એનેથી કાપો. એમાં બુદ્ધિને ધારદાર બનાવો. આ છે, આવા કામ જોઈએ, આવું કામ જોઈએ. હા, તો સચ્ચિત સુખમ, અને આ સચ એ મારું સ્વરૂપ છે, હંમેશા પ્રિય છું.
અને હંમેશા મને પ્રિય જ છું, ક્યારે પ્રિય નથી. માંદા હોય તોય મને તો હું પ્રિય જ છું, દવા કરાવું, બધું જ કરાવું. હું ગમે એવી પરિસ્થિતિમાં હોઉં, મને તો હું ગમું છું, મને તો હું ગમું. એનું એ શું બતાવે છે કે આત્મા પરમ પ્રેમનું આસ્પદ છે, પરમ પ્રેમનું આસ્પદ છે. પ્રેમ શોધવા જવાની નથી વસ્તુ. પ્રેમ છે એનો સ્વીકાર કરો. આત્મા સિવાય કાંઈ નથી અને આત્માને પોતાના માટે પ્રેમ છે જ છે. આ બધા વાક્યોમાંથી શક્તિ પ્રાપ્ત કરો. આ વાક્યોને આપણે વિચારીએ ને આવી રીતે તો શું આવે? હું નમાલો છું, હું ક્યાં જગતમાં, ક્યાં હવે મારું કોઈ સ્થાન ના રહ્યું, હું તો હવે ઘરડો થઈ ગયો, મને કોણ બોલાવે, એકલો અટુલો. આ બધું કાઢો. આનાથી આપણે કેવા થઈ જઈએ? ઢીલા પડી જઈએ. આ બધાને કારણે કેવા થઈ જઈએ છીએ? ઢીલા ઢફ. ઢીલા ઢફ. ઢીલા ઢફ નથી થવાનું. આત્મામાં ઢીલા ઢફ જેવું કંઈ છે જ નહીં. શરીરમાં છે, પણ આવી રીતે વિચારીશું ને તો શરીરમાં શક્તિનો સંચાર થશે. બાકી આપણા મોઢા ઉપર બધું દેખાય છે. શું દેખાય છે? બસ હવે રાહ જોઈએ છીએ. હવે શેની રાહ જોવાની? કશી રાહ જોવાની જરૂર નથી. એના પ્રવાહમાં બધું થશે. મારું મૃત્યુ નથી, પતી ગયું. ન મે મૃત્યુ શંકા, ન મે મૃત્યુ શંકા. મૃત્યુની શંકા મને નથી. આવી સમજ એટલે આપણી બુદ્ધિ આમ ખીલે, એક સ્ટ્રેન્થ આવે. કોઈ પાસે સ્ટ્રેન્થ માંગવા નહીં જવાની. આપણે તો બીજા પાસે પહોંચી જઈએ, સ્ટ્રેન્થ આપો, શક્તિ આપો. કોઈ પાસે જવાની જરૂર નથી. આટલું ભણ્યા આપણે, ભણી રહ્યા છીએ. હવે આ બધું બરોબર વાંચો, સાંભળો, બરોબર બીજી વાર સાંભળો, ત્રીજી વાર સાંભળો તો કેવો મૂડ આવી જાય? એકદમ મૂડમાં, એકદમ ધ્યાન કરવા તૈયાર. કોઈનોય ડર નથી મને. તો સચ્ચિત સુખમ આ પ્રકારે વિચારવાનો. ઓકે, પછી પાછું આ કેવું છે? પરમ હંસ ગતિમ તુરિયમ. આ પરમહંસોની ગતિ છે એવું આ તુરીય તત્વ. ઓકે, પહેલાં પરમહંસ સમજીએ. જો આપણા શાસ્ત્રોમાં, પુરાણોમાં, બધી જગ્યાએ હંસ નામનું પ્રાણી બતાવ્યું છે. હજી પણ હશે, પણ હંસની વિશેષતા શું છે કે હંસ એવું કહેવાય છે કે ક્ષીર અને નીર જુદા કરી નાખે. દૂધ અને પાણી ભેગા હોય ને એમાંથી પાણી છૂટું કરી, પાણીને બાજુમાં રાખે, દૂધ પી જાય. હવે આવું હશે કે નહીં, પણ આવું સાંભળીએ છીએ. એનામાં એવી શક્તિ છે, છૂટા પાડવાની શક્તિ છે. તો એ હંસોની જે લાક્ષણિકતા છે એ જ્ઞાની પુરુષોમાં હોય છે. માટે એમને શું કહેવામાં આવે? પરમહંસ. પેલું પ્રાણી તો માત્ર નીર અને ક્ષીર છૂટા પાડે. આ પરમહંસોને પરમહંસ કેમ કીધા? કારણ કે એ શું છૂટું પાડે છે? નિત્ય અનિત્ય. શરીર આત્મા, સત્ય મિથ્યા. જગત મિથ્યાની કોટીમાં છે, શરીર મિથ્યાની કોટીમાં છે. આગંતુક છે. આગંતુક હમણાં છે પછી નથી. તો હમણાં છે પછી નથી આપણને ભરમાવે છે, ભૂલ પડાવડાવે છે. અને એ કોને એ જાણે છે કે આ સત્ય, આ આગંતુક છે, આ સ્થાયી છે. આત્મા સ્થાયી, તત્વ સ્થાયી. તો એ સ્થાયીને પકડી શકે અને પેલા બધાને મનમાંથી ખંખેરી નાખે. શું કરે? ખંખેરી નાખે.
આવું કરી શકે. આ બુદ્ધિનો શ્રેષ્ઠતમ ઉપયોગ. આના માટે જ બુદ્ધિ આપી છે. હા, બાય ધ વે, આપણે જેટલું આપણે કરી શકીએ ન કરી શકીએ, પણ આ ખબર હોવી જોઈએ કે આ આના માટે છે. બુદ્ધિ આપણને ભક્તિ માટે આપી છે. બુદ્ધિ આપણને આ વિવેક કરવા માટે આપી છે. ભગવાને આપી છે. હવે આના માટે આપી છે, તો એનો ઉપયોગ કરીએ. કોઈ આપણને સરસ ગિફ્ટ આપે, તો આપણે વાપરીએ. એ વ્યક્તિની કદર કરીએ ને વાપરીએ. એવું ને એક કબાટમાં મૂકી દીધી, બસ હવે પડે છે ત્યાં કટાઈ જાય. કબાટમાં કટાઈ જાય. વાપરવા માટે આપી છે. તો પરમહંસો આના માટે વાપરે. છૂટા પાડો એટલે જ રામકૃષ્ણ પરમહંસ કહેવાતા હતા. ક્યારેય જીવનને જીવતા હોય, જોતા હોય, જગતને જોતા હોય ને સત્ય મિથ્યાનો વિવેક ચાલતો હોય. વિવેકાનંદજી, રામકૃષ્ણ પરમહંસજી, તપોવનજી, બધા મોટા મોટા મહાત્માઓ. કેવા મહાત્માઓ થઈ ગયા. નીર અને ક્ષીરની જેમ સત્ય મિથ્યાને છૂટા પાડે. અને કોને પકડે? આ એમને નથી થતું. પરમહંસ બનતા વાર લાગે, બુદ્ધિને કેળવવી પડે. એટલે એક કામ તો સતત કરવાનું છે. સત્ય મિથ્યા છૂટા પાડો. જ્યાં સુધી આપણે એમાં ફસાઈએ નહીં, ત્યાં સુધી આ કામ કરવાનું. શું સાચું, શું ખોટું, શું શું સમયમાં જતું રહેવાનું છે, શું જવાનું નથી. તો જ આપણે પરમહંસ બની શકીએ. પરમહંસની એમની જે શક્તિ છે એ આપણને પ્રાપ્ત થાય. સતત આ ચાલતું હોય. ચલો, સતત ના કરી શકીએ, હજી આપણામાં એવી શક્તિ નથી આવે. મેં કહ્યું ને, સવારે એકવાર કરીએ, બપોરે એકવાર કરીએ, રાત્રે. આમાં કંઈ બહુ ટાઈમ ના જોઈએ. તરત બેસી જવાનું, થોડીક વાર 10 મિનિટ બેસી જાઓ, 5 મિનિટ બેસી જાઓ. થોડો જ્યારે ટાઈમ મળે ત્યારે બેસી જાઓ. સાંજે ઓટલે બેઠા હો, હિંચકે બેઠા હો, સૂતા પહેલાં પલંગ ઉપર બેઠા હો, આવી એક ટેવ પાડવાની. તો શું, પેલા આપણે ગળાડૂબ ના થઈ જઈએ સંસારમાં. ગળાડૂબ એવું ના થાય. તરીએ પરમહંસ, આ આત્મા પરમહંસોની ગતિ છે. અને શું છે? તુરીયમ એટલે ચતુર્થ, 3 થી પર. હવે કયા 3 થી પર? તો કે જુઓ, એકચ્યુઅલી આત્માની 3 અવસ્થા કઈ છે? જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ. આ બધામાંથી આપણે સતત પસાર થઈએ છીએ. જાગ્રત એટલે ઇન્દ્રિયોથી જગતને જોઈએ છીએ, આ જાગ્રત અવસ્થા. પછી છે સ્વપ્ન અવસ્થા, જ્યાં મન પોતાનું જગત બનાવે. અને બીજું છે સુષુપ્તિ, જ્યાં મન છે, શરીર છે, આપણું આખું વ્યક્તિત્વ સંકેલાઈ જાય અને અજ્ઞાનનો એક સામ્રાજ્ય છવાઈ જાય. એ છે સુષુપ્તિ. તો એવું કહેવાય છે કે આત્માના જાણે કે 4 પગ છે. એક પગ એટલે વિશ્વ, એટલે કે જાગ્રત. બીજો પગ એટલે તૈજસ, એટલે કે સ્વપ્નસ્થ. ત્રીજો પગ એટલે સુષુપ્ત અથવા પ્રાજ્ઞ. પણ આ 3 તો શરીરને કારણે. આ 3 આત્માના પગ ને, આ તો કહેવાય છે આવું. પણ આત્માનું વાસ્તવિક સ્વરૂપ કયું? કે આ 3માંથી એકેય નહીં. અને કયું? તુરીય, ચતુર્થ. આ 1, 2, 3 એ એના સાચા સ્વરૂપ નથી. એ તો મનની અવસ્થાઓ છે. પણ આપણે જાગીએ ત્યારે કહીએ કે હું જાગું છું. જાગવામાં આપણે ખાઈએ, પીએ, બધું કરીએ, કેટલું કામ કરીએ, કેટલું બધું કરતા હોય. પછી સ્વપ્ન જોતા હોઈએ, પછી સૂઈ જઈએ. આમાં આપણું જીવન ખલાસ થઈ જાય છે. પણ આત્મા કોણ છે? આ 3થી પર. 3માં
પણ ત્રણેયથી પર. જેમ જેમ અભિનેતા હોય, અભિનેતા એક્ટર, એ દિવસમાં 3 રોલ ભજવે, 3 રોલ ભજવે છે. સવારના નાટકમાં એ ભિખારી બન્યો, સવારના નાટકમાં, સવારની શિફ્ટમાં. ઘણીવાર 11 થી 2 ની એક નાટક હોય ને, એમાં એ અભિનેતા, એમાં એ બન્યો ભિખારી. પછી 3 થી 5 ની શિફ્ટમાં એ શું બન્યો? રાજા બન્યો, બીજા નાટકમાં રાજા બન્યો. અને 8 થી 12 ની શિફ્ટમાં એ શું બન્યો? જાદુગર બન્યો. જાદુગરનો રોલ પ્લે કરે છે, જાદુગરનું પાત્ર ભજવે છે. કોણ? અભિનેતા. અને એ કોણ છે? એ કોણ છે? પોતે અભિનેતા. એ નથી ભિખારી, નથી રાજા, નથી જાદુગર. છતાં પણ ભિખારી કોણ છે? એ જ છે, એ જ છે. ભિખારીનો વેશ એણે જ પહેર્યો છે અને ભિખારી જે બોલે છે આ જ બોલે છે, આના થ્રુ જ બોલાય છે. ભિખારી હાથ ઊંચો કરે તો કોણ? આમ ભિખારી પૈસા માગે, આપો આપો, 3 દિવસથી ભૂખ્યો છું, આપો. ત્યારે કોણ બોલે છે? અભિનેતા જ બોલે છે. હાથ લંબાવે છે એ કોનો છે? અભિનેતા. રાજા તરીકે આમ કે નીકળે એની સવારી, તો એ કોણ છે? અભિનેતા જ છે. જાદુગર જાદુ કરે, એ કોણ કરે છે? એ ત્રણેયમાં ખરો, 3 પોતે જ, પણ વાસ્તવિક કોઈ એકેય નહીં. આ તો વેશ, આ વેશ, આ વેશ હમણાં પહેર્યો, કાઢ્યો, બપોરે કાઢી નાખ્યો, બપોરે બીજા પહેર્યા, એ સાંજના વેશ, સાંજના નાટકમાં કાઢી નાખ્યો. આ તો બધું જુદા જુદા વેશ, અને બીજે દિવસે બીજું હોય. પણ શું વસ્તુ જતી જ નથી? શું જતું નથી? અભિનેતા. એ ત્રણેયમાં છે, ત્રણેયથી પર. ત્રણેયમાં ખરો, ત્રણેયથી પર. એમ આત્મા જાગ્રતમાંય ખરો, જાગ્રતના શરીર વાપરે, જાગ્રતમાં શરીર એનું કામ કરે, મન કામ કરે, આનો ઉપયોગ થાય. સ્વપ્નમાંય મનમાં બધું ચાલે, સુષુપ્તિમાં બધું સંકેલાઈ જાય. અજ્ઞાનનો વેશ. પણ તુરીય બધામાં. અને ધારો કે સમાધિ આવી, સમાધિ એને લાગી ગઈ, એટલે કે ધ્યાન કરે છે આત્માનું, ત્યારે સંપૂર્ણપણે મન શાંત પડી ગયું, શરીર શાંત પડી ગયું, અહંકારનો ભ્રમ ન રહ્યો. ત્યારે કોણ છે? માત્ર આત્મા. એ જતો નથી. એ તો પહેલા ત્રણેયમાં હતો, એનાથી પર. અને એવું બને કે આ 3 ના હોય, અથવા એક હોય બીજું ના હોય, બીજું હોય ત્રીજું ના હોય. એવું જ જનરલી હોય છે. જાગ્રત હોય તો સ્વપ્ન ના હોય, સ્વપ્ન હોય તો સુષુપ્તિ ના. આ 3 આવે ને જાય. કોણ આવતું નથી, જતું નથી, હંમેશા છે. અભિનેતા ત્રણેયમાં હંમેશા. એનું સાચું સ્વરૂપ. એટલે આપણે બોલીએ છીએ ત્યારે સાચું સ્વરૂપ કોણ? જેમ ભિખારી બોલતો હોય, ત્યાં રડતો હોય, ત્યારે સાચું કોણ? અભિનેતા. આ ભૂલવાનું નહીં. સ્વપ્નમાં, એટલે જ ત્રીજી લાઈનમાં કીધું, યદ સ્વપ્ન, ત્રીજી લાઈન જુઓ, યદ સ્વપ્ન જાગર સુષુપ્તમ અવૈતિ નિત્યમ. આ ત્રણેય અવસ્થાને જે જાણે છે, જાગ્રતને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તમ અવૈતિ નિત્યમ, આ ત્રણેયમાં એ હંમેશા, ત્રણેયને હંમેશા જાણે છે. અને જે નિત્ય જાગ્રત છે, તુર્ય ઊંઘી નથી જતો. અભિનેતા, યાદ દૃષ્ટાંતમાં પાછા આવો, ભિખારીમાંય જાગતો જ છે, જાદુગરમાંય જાગતો જ છે, રાજામાંય જાગતો જ છે. ત્રણેયને જાણે છે, ત્રણેયથી જુદો. બધું એના કારણે, એ પણ એ એનાથી. એટલા માટે કહ્યું છે કે
આત્મા જાણે કે 3 આંગળ ઉપર છે, બધું કરે ખરો પણ 3 આંગળ ઉપર. અત્યતિષ્ઠ દશાંગુલમ, 10 આંગળ ઉપર. એટલે આ બધું કરતા છતાં જણ હું આ નથી, હું આ નથી. હું કોણ છું? તુરીય. આ ત્રણેયથી પર ચતુર્થ. એક પગ વિશ્વ, બીજો પગ આત્માનો તૈજસ, ત્રીજો પગ પ્રાજ્ઞ અને ચોથો તુરીય. હવે એને ખરેખર ચોથો કહેવાય. ચોથો એટલે તો શું? ચોથો જુદો. આ 3 સાચા, 1, 2, 3 અને આ 4. પણ એવું નથી. આ તો કેવું છે? ચોથો એકમાંય ખરો, ચોથો જ 1, ચોથો જ નંબર 2, ચોથો જ નંબર 3 અને ખરેખર આ એકેય સાચા નથી. કોણ સાચું? ચોથો. હવે તો પછી એને ચોથો કહેવાય? જ્યારે 3 મિથ્યા હોય તો એને ચોથો કહેવાય? હે, મને કહો, કહેવાય? ન કહેવાય. ખરોખર ચોથો ક્યારે કહેવાય? 1, 2, 3 સાચા હોય પછી ચોથાની ગણતરી થાય. પણ આ તો કેવું છે? અભિનેતા જ ભિખારીમાં, અભિનેતા જ નંબર 2 જાદુગરમાં, અભિનેતા જ નંબર 3 રાજામાં, અને આ 3 તો ખોટા છે. અભિનેતા જ સાચું છે. એટલે અભિનેતન ચોથો ના કહેવાય. ખરેખર એને કોઈ સંખ્યા જ નથી, એની કોઈ સંખ્યા જ નથી. એટલે ભાષ્યકાર છે ને, ભગવાન ભાષ્યકાર એટલે શંકરાચાર્યજી મહારાજ, જે માંડુક્ય ઉપનિષદનું મંગલાચરણનો શ્લોક છે એમાં કહે છે માયા સંખ્યા તુરીયમ. આ તુરીય શબ્દ એને ચોથી, તુરીય એટલે ચતુર્થ, એ જે સંખ્યા મળી એ કેવી છે? માયાની સંખ્યા. માયાની સંખ્યા એટલે શું? માયાથી ચોથું ગણ્યું. માયા તો જે કરે બધું ખોટું જ, દેખાવ જ કરે. ખ્યાલ આવે છે ને હું શું કહું છું? એટલે તુરીય એ સંખ્યા મળી, તુરીય એટલે ચોથું, એ સંખ્યા મળી, પણ એ સંખ્યાનો કોઈ વાસ્તવિકતા છે નહીં. ખરેખર એને તો એકેય ના કહેવાય. એક માત્ર હોય, એક પછી બીજું ના હોય, ત્રીજું ના હોય, ચોથું, એક પછી બીજું કંઈ આવે જ નહીં, તો એને એક કહેવાય? કહેવાય? ના કહેવાય. એક તો નંબર 1 ક્યારે હોય? નંબર 2, નંબર 3, નંબર 4, પણ બીજું છે જ નહીં. સત્યમાં બીજું છે જ નહીં, તો એને નંબર 1 પણ ના કહેવાય. એને એક પણ, આ તો આપણે બોલીએ છીએ કારણ કે આપણે 2, 3, 4, 5, 6, 7 આનાથી ટેવાયેલા છે એટલે સંખ્યા. બાકી સંખ્યાની કોઈ જરૂર જ નથી. ઓનલી 1. મેથેમેટિક્સ શીખવાડવાનું જ નથી, ગણિત શીખવાડવાનું જ નથી ત્યાં. ગણિતની જરૂર જ નથી, બીજું છે જ નહીં. એટલે કહ્યું કે યત સ્વપ્ન જાગર સુષુપ્તમ અવૈતિ નિત્યમ, એ હંમેશા બધાનો સાક્ષી છે. જાગ્રતનોય સાક્ષી. જાગ્રતમાં જે થાય આત્માને ખબર છે. આત્માની હાજરીમાં જાગ્રત, મન જાગે ત્યારે જાગ્રત, પછી આત્માની હાજરીમાં સ્વપ્ન. પા ભાગનું નહીં, આટલું ભાગનું મન જાગે છે સ્વપ્નમાં. તો એનો સાક્ષી કોણ છે? આત્મા. પછી સુષુપ્તિ. સુષુપ્તિનો સાક્ષી. સુષુપ્તિમાં મન સૂઈ ગયું, શરીર સૂઈ ગયું, બુદ્ધિ સૂઈ ગઈ, અહંકાર સૂઈ ગયો, પણ કોણ જાગે છે? આત્મા જાગે છે. કઈ રીતે તમે કહી શકો? ઉઠીને આપણે એમ નથી કહેતા કે શું કહીએ છીએ? હું નહોતો એમ નથી કહેતા. શું કહેતા? હું ઉઠીને આપણે કહીએ છીએ બહુ સરસ રીતે ઊંઘ્યા, અથવા હું જે સૂતો હતો એ જ હું જાગ્યો. મીન્સ કે એ અવસ્થાનો પણ એ સાક્ષી છે. બાકી કેવી રીતે કહી શકાય બહુ સારી રીતે ઊંઘ આવે? અને કહો બહુ સારી, તમે ત્યાં તો હતા નહીં હાજર, તો તમે કેવી રીતે કહી શકો છો? પણ એ સૂક્ષ્મ સંસ્કાર રહી ગયા બુદ્ધિમાં, સરસ ઊંઘના, જે નિસ્મૃતિ સવારે થાય છે. એ સ્મૃતિ જેને થાય છે એ આત્મ સાક્ષી
આ બધા સાક્ષ્ય, આત્મા વિટનેસ, આ બધા આવે જાય આવે જાય આવે જાય, આ જોયા કરે. ઘણી વાર છે ને, ઘણા લોકો બાલ્કનીમાં બેઠા જ હોય, સવારે જુઓ તોય બેઠા હોય, બપોરે જુઓ તોય બેઠા હોય, સાંજે બેઠા હોય, બધું જાણે. હા, કોણ આવ્યું સોસાયટીમાં, કોણ ગયું, ક્યારે આવ્યું, કેટલા વાગે ગયું, દૂધવાળો આવ્યો, પસ્તીવાળો આવ્યો, ફલાણો આવ્યો. કેમ? હંમેશા બેઠા હોય. જે મમ્મી લે, ઘણા ઘરમાં મમ્મી બેઠી જ હોય, હિંચકે બેઠી જ હોય. નોકરો આવે, છોકરો આવે જાય, પેલા કામ કરી જાય, બીજા કામ કરી જાય, બધા જાય, હું બેઠી છું. જાણી જોઈને બેસે કે બધી ખબર પડે. અને હિંચકું એવી જગ્યા હોય ને, આખું ઘર દેખાય ત્યાંથી, આખું ઘર ત્યાંથી દેખાય. એક એક નોકર આવે એને ખબર હોય, ઇસ્ત્રીવાળો આવે એને ખબર હોય, દૂધવાળો આવે એને ખબર હોય, નોકર કેટલા વાગે આવ્યો, કેટલા વાગે ગયો, માળી આવ્યો, માળી નહીં આવ્યો, બધી એને ખબર. કેમ? સાક્ષી. એ મહાત્મા સાક્ષી છે. યત સ્વપ્ન જાગર સુષુપ્તમ વૈતી નિત્યમ, આ બધાને નિત્ય રહીને, જાગ્રત રહીને બધું જાણે છે. આત્મામાં સુવાપણું જ નથી, કારણ કે ઉઠવાપણું નથી, હંમેશા છે. ઉઠે છે મન, સૂવે છે મન, નોટ આત્મા. આત્મા સૂતુંય નથી, જાગતુંય નથી. એવું આત્મા જાગે છે એમ ના કહેવાય, એ તો જાગ્રત જ છે, પ્રકાશ સ્વરૂપ જ છે. આમ અહીંયા સમજાવ્યું. પછી શું કીધું? તદ બ્રહ્મ અહમ, આ બ્રહ્મ હું છું. કયું બ્રહ્મ? હંમેશા જાગ્રત, હંમેશા અસ્થિ સ્વરૂપ, હંમેશા ભાતિ સ્વરૂપ, હંમેશા આનંદ સ્વરૂપ, આ હું છું. અને એ કેવો છે? નિષ્કલમ, કોઈ કળા નથી. કળા એટલે વિશેષતા. જાગ્રત એક કળા, મનની એક કળા, જે ઇન્દ્રિયો સહિત, ઇન્દ્રિયો દ્વારા જગતને જુઓ છો. મન બીજી કળા, સ્વપ્ન બીજી કળા, સુષુપ્તિ ત્રીજી કળા. કેટલી કળાઓ ને! મોરની આમ કળા કરે એટલે આમ કેટલું દેખાય. આત્મામાં કોઈ કળા નથી. કળા એટલે કોઈ ગુણ, કોઈ વિશેષતા. હું એમ ના કહી શકું કે હું કર્તા, હું એમ ના કહી શકું કે હું સ્ત્રી, હું એમ ના કહી શકું કે હું બાળક. કંઈ જ ના કહેવાય આત્મા માટે. બાળક બાળક નથી, એ તો બધું ત્યાં છે અનિત્યમાં. ખ્યાલ આવ્યો? નિષ્કલમ. કેવો છું હું? નિષ્કળા. ચંદ્રમાની કેટલી કળા, કેટલી કળાઓ, 15-16 કળાઓ. દરરોજ એક વધે, પછી એક ઘટે, પેલા વધતી જાય પૂનમ સુધી, પછી ઘટતી જાય અમાસ. એ મહાત્મા વધે 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 50 વર્ષ સુધી વધે. 50 નહીં, 40 જ. હવે તો ડૉક્ટરો કહે છે 35 સુધી જ. પછી તો બધું ઘટવામાં જ છે. ધીમે 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 ઘટે. તો આ બધું ક્યાં ઘટે છે ને વધે છે? ક્યાં વધે છે? દેહમાં ને મનમાં ને બુદ્ધિમાં. આત્મામાં નો વધારો, નો ઘટાડો. આ જાણવું પડે ને, આ જાણવું જ પડે. નહીં તો આપણને એવું થાય, બસ હવે તો ક્યાં, હવે ક્યાં, બહોત ગઈ થોડી રહી. આખો દિવસ આપણે એવું બોલીએ, અંદર તો બોલીએ બહોત ગઈ થોડી રહી. એ બટ દુઃખ આપે છે. એવું બોલીએ ને એવું વિચારી દુઃખ આપે છે. કોણ ગમે છે એવું? કોઈને ગમે છે? કોઈને નથી ગમતું. બિકોઝ એ મને આવું થઈ રહ્યું છે એવું માનીએ છીએ, મને થતું જ નથી. નિષ્કલમહમ. આ તો બધું ક્યાં થાય? ભૂતોનો. આ શરીર આખું, મન આખું, બુદ્ધિ, અહંકાર, એ તો ભૂતોનો સંગ્રહ છે, પંચમહાભૂતોનો. આવતા વખતે આપણે જોઈશું કે શરીર તો 5 ભૂતો છે, સ્થૂળ પંચમહાભૂતો, એનું ઉપજ. પણ મન પણ સૂક્ષ્મ પંચમહાભૂતોની ઉપજ છે. કર્મેન્દ્રિયો સ્થૂળ રજસ અંશમાંથી બનેલા પંચમહાભૂતોના રજસ અંશમાંથી કર્મેન્દ્રિયો બને.
પંચમહાભૂતોના સૂક્ષ્મ અંશમાંથી જ્ઞાનેન્દ્રિયો બની, મન બન્યો, બુદ્ધિ બની, અહંકાર બન્યો, અને પંચમહાભૂતોના સ્થૂળ અંશમાંથી, તમસ અંશમાંથી શરીર બન્યું. એટલે આ તો બધો ભૂતો છે. કયા ભૂતો? ભૂત એટલે પેલા ભૂત નહીં, પંચમહાભૂતો. પંચમહાભૂતોનો ખેલ. આ માળખું આખું પંચમહાભૂતોનું છે. માળખું પંચમહાભૂતોનું, સ્થૂળ પંચમહાભૂતો, સૂક્ષ્મ પંચમહાભૂતો, એનું માળખું છે. હું એ નથી, હું એ નથી. ન ચ ભૂત સંગઃ, ભૂતોનો સંગ હું નથી. શરીર મળી જાય છે, પંચમહાભૂતમાંથી આવ્યું, પંચમહાભૂતમાં વિલીન થઈ જાય, શરીર વિલીન થઈ જાય આપણી આંખ સામે. હું નથી વિલીન થતો. પંચમહાભૂતો મને અડીએ ન શક્યો, અડી બી ના શકે, કારણ કે એનો આત્મા. આપણે વાત કરીશું આવતા વખતે. એટલે જ ભગવાને કેટલી કહ્યું ને, રાઈટ ઇન ધ બિગિનિંગ ગીતામાં કહી દીધું, નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, નૈનમ દહતિ પાવક. મને આ કોઈ અડી ના શકે. બળ બળ બધું બળે, મને ના બળે. બોલો, આત્મા બળતો જ નથી. તો આવું સવારે અથવા આપણે ટાઈમ મળે ત્યારે આવો વિચારવાનો. આવતા વખતે આપણે 5 કે 10 મિનિટનું ધ્યાન પણ રાખીશું. આજે નહીં, પણ આવતા વખતે એક 5 કે 10 મિનિટનો ક્લાસ પતે એટલે આ બધું આપણે વિચાર કર્યો હોય ને એ પ્રમાણે શાંત પડી જવાનું, એવું આપણે રાખીશું. ચલો. ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.